મારું દિમાગ છે એ વિચારવાનું બંધ કરી દે છે જ્યારે હું આવું બધું સાંભળું અને જોઉં, અને પછી મને એમ થાય કે લગ્ન છે એનો અર્થ છે એ જ છે કે બધાયની સાક્ષીમાં, અને જે લોકો બધાયની સામે લગ્ન કરે અને પછી તમારું મન ભરાઈ જાય તો તમે પછી કોઈ બીજા સાથે ચાલુ થઈ જાઓ, અને પછી તમે એવું કહો કે આ મારી ભૂલ થઈ ગઈ. અને 90% જે લોકો હોય છે એ લગ્ન પછી જ એક્સ્ટ્રા અફેર રાખે છે, અને બાકી 10% જે હોય છે એ રિલેશનમાં કે ક્યાંય બીજે એમનું ચાલતું હોય અને પછી એ બીજી જગ્યાએ મોઢા મારતા હોય, તો એવું બધું હોય છે. પણ આ મને મારી સમજની બહાર છે કે જે લોકો મેરિડ છે અને જેમના લગ્ન થઈ ગયા છે અને એમના લગ્નના 10-15 વર્ષ થઈ ગયા હોય, 2-3 વર્ષ થઈ ગયા હોય, એમના 2-3 છોકરા હોય, અને પછીથી એ લોકો એક્સ્ટ્રા અફેર છે એને એ જસ્ટિફાય કરે અને એવું કહે કે મારાથી ભૂલ થઈ ગઈ. તો મને સમજાતું નથી કે આ ભૂલ કેવી હોય. અને સીધી જ વાત એમ છે કે કોઈ વ્યક્તિ છે એની સાથે તમારી પતિ હોય કે પત્ની હોય, એની સાથે તમે એટલા વર્ષ રહ્યા હોય તો તમારું મન છે એ ભરાઈ ગયું છે, અને હવે તમારે વેલિડેશન બીજા પાસેથી જોતું છે કે બીજા લોકો તમને એવું કહે કે વાવ તું કેવી સારી લાગે છે, તું સુંદર લાગે છે, અને તમે સારા લાગો છો, તમારી વાતો મને ગમે છે. તો આપણે બીજા પાસેથી વેલિડેશન જોતું હોય તો આપણે અને અત્યારના જે મેરિડ જે છોકરાઓ હોય છે એમની પહેલી વાત એ હોય છે કે એ લોકોનું પેલું જે દુઃખ હોય છે ને એ દુઃખમાં એ એવું જ ગણાવે કે મારી જે પત્ની છે એ મને સમજતી નથી, મને પ્રેમ નથી કરતી અને મારી સાથે ખરાબ રાખે છે. તો મને એમ નથી ખબર પડતી કે આવું ખરાબ રાખે ને આવું કરતી હોય તો એના 3-4 છોકરા ક્યાંથી થઈ ગયા. તો છોકરાઓ છે એ આવી રીતે બીજી છોકરી પાસેથી સિમ્પથી લે, અને છોકરીઓ ધ સેમ વે છોકરીઓ આવું જ કરે કે છોકરીઓ એવું કહે કે મારો પતિ છે એ મને રાખતો નથી, એને આવું નથી તેવું નથી, અને એ બીજા વ્યક્તિ પાસેથી સિમ્પથી લે, વેલિડેશન લે. એને ચીટિંગ કહેવાય, એને એક્સ્ટ્રા મેરિટલ અફેર કહેવાય. પણ મારું કહેવાનું એમ છે કે કોઈ જે વ્યક્તિ છે એનાથી આપણું મન ભરાઈ જાય અને આપણને એવું લાગે કે હવે આ વ્યક્તિ છે એનાથી મારું મન ભરાઈ ગયું છે, તો આપણે સીધી રીતે એ વ્યક્તિને કહી કેમ નથી દેતા કે ભાઈ હવે મારું મન ભરાઈ ગયું છે તારથી, એટલે હું બીજી જગ્યાએ મોઢા મારવા જઈશ અને બીજી જગ્યાએ હું તારી બુરાઈ કરીશ કે કૃષ્ણા છે એ સારી નથી અને કૃષ્ણા હારે મારે ફાવતું નથી અને આમ છે તેમ છે, એવા બાના બતાવી અને એ બીજી કોઈક છોકરીને ફસાવશે. તો આવું જે છે એ એક્સ્ટ્રા અફેરવાળું ઇન્ડિયામાં અને ફોરેનમાં એવું થાય છે. પણ ફોરેનના લોકો મને એટલા માટે ગમે કે જ્યારે એ લોકોનું મન ભરાય છે ત્યારે એ કહી દે, અને જ્યારે એ લોકોની એવી ઈચ્છા હોય કે મારે ખાલી ફિઝિકલ રાખવું છે એટલે કે ખાલી મારે સેક્સમાં જ ઇન્ટરેસ્ટેડ છું, તો એ લોકો કહી દે, એ તમને પ્રેમમાં બાંધે નહીં. અને મને આ સમજાતું નથી કે લગ્ન પછી કોઈ એક્સ્ટ્રા અફેર રાખે એનો મતલબ શું.